મિત્રો નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે ગણિત જે છે એનો પાયો કે જે તમે ભૂલ બહુ કરો છો, આજનો લેક્ચર આખો જોઈ લેજો। એકવાર ની ના સમજાય તો બીજી વાર જોઈ લેજો, જિંદગીમાં ક્યારેય દુખી નહીં થાવ, બરાબર। આજનો એવો લેક્ચર છે આપણો, અને YouTube પર અથવા તો ગમે બુકમાં જોઈ લેવાની છૂટ આયા જેવું તમને સિમ્પલ રીતે સમજાવીશ, તમને ક્યાંય જોવા નહીં મળે, બરાબર। અને સાથે સાથે એક બીજું કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો ભાવ પ્રેમ છે કે સાહેબ અમને બુક બનાવીને આપો, તો જો અહીંયા જે તમે જોઈ રહ્યા છો, બરાબર, એ પ્રમાણે આપણે કઈક બુક છે એ બનાવવા જઈ રહ્યા છીએ। બુક બની જશે, હજી વાર લાગશે, હજી તો ઘણું બધું કામ એમાં શરૂ છે અને બાકી છે, બરોબર। એટલે બહુ વાર લાગશે હજી આપણી બુક માટે, તો પણ આપણે લેક્ચર શરૂ કરી દઈશું ને આ બુક નું આપણે તમને ફ્રીમાં YouTube પર આખું ગણિત રીઝનિંગ નું સોલ્યુશન આપશું। અને પછી ગમે એવી એક્ઝામ હોય, બરાબર, ગુજરાત સરકારની 1 2 ની જે કાઈ હોય, બરાબર, ક્લાસ 1 2 3 જે કાઈ હોય એક્ઝામ, એમાં ગમે એવો પ્રશ્ન પૂછાય તમે આરામથી જવાબ આપી શકશો। ચલો આપણે વધારે ચર્ચા નહીં કરીએ, પાયાનું ગણિત શરૂ કરીએ। પાયાનું ગણિત એટલે શું? આમ તો અહીંયા ગણિત કઈ ચેપ્ટર આવું છે નહીં, બરાબર, પણ જે તમે ભૂલ કરો છો, હવે જિંદગીમાં ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, બરાબર। ખાસ કરીને હું કહું એટલું કરજો, એટલે તમારે ગણિતની અંદર એમ કહેવાય કે 50% તમે આ માનસિક રીતે તૈયાર થઈ ગયા એમ સમજી લેજો, પાક્કે પાક્કું, ગેરંટી સહિત, બરાબર। પ્રથમ કે 1 થી 30 સુધીના ઘડિયા તમને આવડવા કમ્પલસરી છે। અત્યારે તમે ફ્રી હોવ, કાઈ તમારે બીજી એક્ઝામ ના હોય, ચાલો 1 થી 20 રાખો, પણ 1 થી 20 સુધીના ઘડિયા, હું તો 1 થી 30 સુધીના જ કહું છું, 1 થી 30 સુધીના ઘડિયા જેને મોઢે આવડશે એ સારામાં સારો વિદ્યાર્થી કહેવાશે। અને આપણે YouTube ની અંદર આની પહેલાનો લેક્ચર છે, આપણે એક પ્લેલિસ્ટ તમને બનાવી દઈશું, હજી બનાવ્યું નથી આપણે, બરાબર। એમાં આપણે જે ગણિત છે એમનું ગણિત કરીને આપણે તમને ફોલ્ડર બનાવી દેશું પ્લેલિસ્ટ ની અંદર, એની અંદર જાજો, બરાબર। આની અંદર આગળનો લેક્ચર જોજો, બહુ સરસ મજાનો છે। 1 થી 100 સુધીના ઘડિયા તમારે કેમ યાદ રાખવાનું, બોલો, ફટાફટ તમે જવાબ દો। 1 થી 100 સુધીનો ઘડિયો ગમે એ પૂછે ને તમે ફટોફટ જવાબ દેશો, એવો લેક્ચર લઈને આપણે તમને આપ્યો છે, બરાબર। YouTube પર સર્ચ મારજો, તમને નહીં જોવા મળે કે જે મેં તમને સમજાવ્યું છે। તો આજે એવો ને એવો લેક્ચર છે કે હું જે તમને સમજાવીશ અહીંયા એ તમને YouTube પર ક્યાંય જોવા નહીં મળે, માત્ર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ પર જ જોવા મળશે મિત્રો, બરાબર। ચાલો શરૂઆત કરીએ, વધારે કઈ નથી કેવું। જો તમે હવે એક સાદુ રૂપની સિસ્ટમ તમને ખબર છે, ભાગુ સબા મુજબ ચાલવાનું, પણ ભાગુ સબા મુજબ ચાલવા કરતા અહીંયા ધ્યાન આપો, તમને ખ્યાલ નથી, એમને આવી રીતે કહેવાય, શું કહેવાય? વી બોર્ડમાસ। તમને ખબર છે બધાને, બોર્ડમાસ તો કહેવાય જ છે, પણ વી બોર્ડમાસ શું છે? વી બોર્ડમાસ એટલે શું તમે જાણો છો, પણ તમને એનો ઉપયોગ કરતા નથી આવડતું। ઉપયોગ કરતા નથી આવડતું એટલા માટે પરીક્ષાની અંદર તમે જુઓ તો સહેલું જ છે, પણ આપણે એક ખ્યાલ હોય ભાગુ સબા એટલે ભાગુ સબા કરી નાખીને આનો ઉપયોગ ખ્યાલ હોતો નથી। ધ્યાન આપો, સૌથી પહેલા શું કરીશું, હું ગુજરાતીમાં કહું છું ભાઈ, અંગ્રેજી તો આપણને આવડતું નથી। વી બોર્ડમાસ એટલે શું થાય એ તમે તમારી રીતે જોઈ લેજો। સૌથી પહેલા શું કરીશું, અંડરલાઈન, આવી રીતે ઉપર જે કાઈ તમને રકમ માનો કે આપેલી હોય એની નીચે જો અહીંયા આપેલી છે, આવી રીતે નીચે તમને અંડરલાઈન આપેલી હોય, અથવા તો આવી રીતે ઉપર પણ અંડરલાઈન આપેલી હોય, તો તમારે દાખલો ભાગુ સબા મુજબ નહીં ચાલે, ફરજિયાત તમારે અંડરલાઈન થી શરૂ કરવું પડે। અહીંયા અંડરલાઈન આપ્યા, અંડરલાઈન થી ફરજિયાત તમારે શરૂ કરવું પડે। ઘણા બધા વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓને એટલું યાદ હોય ભાગુ સબા મુજબ ચાલવાનું, એટલે ભાગુ સબા મુજબ ચાલે, એટલે દાખલો પડે તમારો ખોટો। ક્યારેય નહીં ચાલવાનું બેટા, બરાબર। શું કરવાનું? ભાગુ સબા મુજબ નહીં, સૌથી પહેલા અંડરલાઈન નો વારો આવશે, ત્યારબાદ શેનો વારો આવશે? ત્યારબાદ કૌંસનો વારો આવે। કૌંસ 3 પ્રકારના કૌંસ હોય, જો, એક તો કે નાનો કૌંસ, પછી
તો કે પછી મોટો કાઉચ હોય, એટલે કે એને સગડીયો કાઉચ પણ કહીએ, અને એનાથી પછી એનાથી મોટો કાપ જે સી ટાઈપ કાઉચ હોય, બરાબર. આ રીતે ક્રમમાં ચાલશે. સૌથી પહેલા નાનો કાઉચ આ રીતનો, બરાબર. પછી બીજો સગડીયો કાઉચ કહેવાય, અને પછી મોટો કાઉચ આપણે જેને કહીએ છીએ ત્રીજો. આ રીતે છૂટશે. પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો જે કાંઈ હોય એ, પણ કાઉચને સૌથી પહેલા ધ્યાનમાં લેવો પડશે તમારે, બરાબર. આ થઈ ગયું પહેલા અંડરલાઈન, પછી કાઉચ, પછી ઓફ અમુક જગ્યાએ આપેલું હોય. ઓફ નો મતલબ શું થાય તો કે ગુણ્યા. ઓફ એટલે આપણે ના, નો, ની એવું બોલીએ છીએ ને, ગુજરાતીમાં એને ઓફ કહેવાય, આપણે અંગ્રેજીમાં ઓફ કહેવાય, ગુજરાતીમાં એને ના કહેવાય, બરાબર. એટલે ગુણાકાર. એટલે સૌથી પહેલા તમારે તો કે આ કાંઈ અંડરલાઈન લીટી કરેલી હોય, પછી કૌંસ, નાનો કૌંસ, સગડીયો કૌંસ, મોટો કૌંસ, અને પછી વારો શેનો આવશે તો કે ગુણાકારનો વારો આવશે, બરાબર. પછી તમારે ગુણાકાર એટલે ભાગુ સભા મુજબનો ગુણાકાર નહીં, અહીંયા ઓફ નો ગુણાકાર. શેનો ગુણાકાર? ઓફ નો ગુણાકાર, બરાબર. અને તમારું પછી જે ભાગુ સભા મુજબ તમે કયો એ ચાલવાનું ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી. જો આટલું યાદ રાખી લેશો તો જિંદગીમાં ક્યારેય દુખી નહીં થાવ, આ પાક્કું છે, બરાબર. જિંદગીમાં દુખી ના થાવ હોય તો અહીંયા છે અત્યારે કરાવું છું ને, પાક્કું કરી લેજો. આની પછીનો લેક્ચર પણ આવો જ આવશે. ચાલો, હવે આ દાખલો છે. આ દાખલાની અંદર મારે સહેજા કાઢી નાખું છું. સાદું રૂપ મારે આપવું હોય તો શું કરવાનું ભાઈ? સાદું રૂપ આપવું હોય તો કે ભાઈ સૌથી પહેલા v એટલે અંડરલાઈન. તમારે અંગ્રેજી આપણે નથી કઈ કરવું, ગુજરાતી હું કહું એટલું કરો. સૌથી પહેલા તો કે અંડરલાઈન આપેલી હોય, અંડરલાઈન છે એનું સાદું રૂપ આપવાનું, એની અંદર ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી જે કાઈ હોય, પણ અંડરલાઈન સૌથી પહેલા, બરાબર. એટલે કે લીટી કરેલી ઉપર હોય કે નીચે હોય, બરાબર. ઈ પતી ગયું. પછી કૌંસનો વારો આવશે. કૌંસ તો કે નાનો કૌંસ, સગડીયો કૌંસ ને મોટો કૌંસ, સી ટાઈપ, બરાબર. પછી ઈ પૂરું થાય એટલે પછી ઓફ એટલે ગુણાકાર, અને પછી ભાગુ સભા મુજબ ચાલશું, બરાબર. સૌથી પહેલા અહીંયા અંડરલાઈન જુઓ તો અંડરલાઈન છે શું છે તો 20 ઓછા 4 તો કેટલા થશે? 15 આવશે. હવે આ એક પતી ગયું. હવે નાનો કૌંસ તો કે જે અહીંયા નાનો કૌંસ આપેલો છે, એટલે અહીંયા શું થશે? 20 ભાગ્યા 10 થશે. મીંડું ગયું એટલે અહીંયા 2 આવશે તમારે, બરાબર. આનો જવાબ 2 આવશે. આટલું પત્યું. હવે આને સહેજ નીચે લઈ લો. જો આ બધું આપણે પછી લેશું, આને આપણે નીચે લઈ લઈએ છીએ. અહીંયા નીચે લો, બરાબર. હવે નીચે લ્યો. અહીંયા આપણી આગળ 15 રહ્યા, પછી અહીંયા ગુણ્યા 5 રહ્યા, અહીંયા આપણે શું વધતા તો છે જ, બરાબર. અને અહીંયા 2 રહ્યા, અને ઓફ. જો અહીંયા ઓફ આવ્યું ને, હવે ઓફ નો વારો ફરજિયાત, એટલે કે અહીંયા ઓફ હજી આમ નામ રહેવા દો. ઓફ અને 20 ઓફ આવ્યું એટલે ફરજિયાત આ બંનેનો પહેલા ગુણાકાર જ કરવો પડે, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા આવશે? 40 આવશે. આ 40 થયા. હવે આનું શું આવશે? 15 + 5 + 40. આ બધાનો સરવાળો કરો એટલે કેટલા થશે? 20 આ ને 60 થશે ટોટલ. 20 આ બંને થઈ અને 40 આ એટલે 60. જો આખા કૌંસનો તમને 60 જવાબ મળ્યો. હવે તમે ભાગુ સભા મુજબ ચાલજો, જવાબ કંઈક અલગ જ આવશે અને સાચોય નહીં પડે, બરાબર. હવે અહીંયા સાદું રૂપ ડાયરેક્ટ આપું છું હું અહીંયા, બરાબર. અહીંયા જો અહીંયા કઈ છે નહીં એટલે ભાગુ સભા મુજબ ડાયરેક્ટ આપણે ચાલી જશું. તો અહીંયા ભાગાકાર કરો. પહેલો 4 અને 20, બરાબર. 20 ભાગ્યા 4 કરો તો 5 આવશે. પછી અહીંયા ગુણ્યા 5 વત્તા 20 ઓછા 10 આમ થશે, બરાબર. જો હજી આમાં શાંતિ રાખવા જેવું છે, હમણાં કહું છું. હવે ગુણાકાર, તો આ તમારો ગુણાકાર કરી નાખો. 10 વત્તા 20 ઓછા 10, બરાબર. હવે કેટલાક વિદ્યાર્થીઓને એમ થાય કે અહીંયા આપણે ભાગુ સભા મુજબ હવે ગુણાકાર ને સરવાળો ને આવું છે તો કરી નાખી, પણ એને થોડુંક આરામ રાખવાનું, થોડુંક આરામથી કરવાનું. આ જે છે ને આ, બરાબર. અહીંયા કૌંસ તો અહીંયા હવે આપણી રકમ કેટલી બની ગઈ જુઓ? 10 વત્તા 20 ઓછા 10, અને અહીંયા અંદર 60 છે, બરાબર. આ 60 અહીંયા છે, જુઓ આવી રીતે છે. તો હવે સમજી લો કે જે
બાદબાકી વાળી રકમ છે ની અંદર ગુણાકારમાં છે. હવે જો તમે ડાયરેક્ટ ભાગુસભા મુજબ કરી નાખશો તો આ રકમ છે ની અહીંયા ગુણાકારમાં જાય. કૌંસ હોય, કૌંસ આ પણ યાદ રાખજો, કૌંસની બહારની જે રકમ હોય, કૌંસની બહારની, બરાબર, એ કૌંસની અંદર ગુણાય અને એની નિશાની લઈને ગુણાય. ખાલી નિશાની હોય તોય અંદર ગુણાય, બરાબર. દાખલા તરીકે આમ તમને કીધું કે ઓછા 20 ગુણ્યા 10, તો આનો જવાબ તમને ખબર છે કેટલો આવશે? 200. પણ અહીંયા ઓછાની નિશાની છે એનો મતલબ એમ થયો કે ઓછા 200 જવાબ આવશે. આ તમારે ખાસ ભૂલવાનું નથી. જો આ ભૂલ્યા ને તો 0.25 લઈને જવાની સિસ્ટમ લાગી જશે, 0.25 લઈને જશે અને તમને લાગે ને આમ સેલો તમને જવાબ લાગે ને કે આવડી ગયો પહેલો જ હોય, પછી ઘરે આવીને ખ્યાલ આવે લે આમાં તો આમ હતું, બરાબર. એવું ના થાય એટલા માટે અત્યારે સમજી લેજો, બરાબર. અહીંયા જુઓ તો હવે આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? તો કે આનો મતલબ અહીંયા ગુણાકાર થયો. તે આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા આવશે? 600. 10 ગુણ્યા 60 એટલે 600, પણ કેવા 600? ઓછા 600 આવશે. આ બંનેનો સરવાળો કેટલો આવશે? 30 આવશે. તો હવે આ બાદબાકી કરો એટલે જવાબ શું આવશે? તો કે જવાબ આવશે 570. પણ કેવા આવશે મિત્રો? ઓછા આવશે. યાદ રાખજો 570 તો આવશે પણ ઓછા 570 આવશે, ભૂલતા નહીં, બરાબર. જો આ રીતે ચાલવાનું છે. આ એક ઉદાહરણમાં મેં બધું લઈ લીધું, જેટલું તમને પરીક્ષા પૂછવા લાયક છે ને એટલું બધું લઈ લીધું. બોલો આની બહાર કાઈ ન જાય, ક્યારેય ન જાય. જીપીએસસી યુપીએસસી માં આની બહાર શું જાય? જુઓ તો ખરા પેલા માણસો, બરાબર. તમામ કે નિશાની તમને કહી દીધી, ગુણાકાર ભાગાકાર ક્યાં, બરાબર, બધું લઈ લીધું. તો આ એટલું સિમ્પલ યાદ રાખજો. 2 વાર 3 વાર જોઈ લેજો, પણ સિમ્પલ યાદ રાખજો કે આવી રીતે જો તમે ભાગુસભાનો સાદુરૂપ આપશો તો જિંદગીમાં ક્યારેય દુખી નથી થવાના, બરાબર. હવે નિશાની વિશે વાત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને નિશાની ખ્યાલ નથી હોતી. સરવાળા માટે નિશાની ભાઈ તમારે આમ કરવું છે, 20 + 10 બરાબર તો કે 30. યસ 30 બરોબર છે. પછી 20 - 10 બરાબર લો શું કરવાનું? 30. પણ કેવા 30? તો કે ઓછા 30. શું કામ? એમ કેમ? તમે બધાય બાળપણથી ગોખીને આવ્યા છો. શું? સરખી નિશાનીય સરવાળો, સરખી નિશાનીય સરવાળો, સરવાળા બાદબાકી માટે સરખી નિશાનીય સરવાળો. પણ સરખી નિશાનીય સરવાળો કરી દીધો, પણ જે સંખ્યા તમારો જવાબ આવ્યો ઈ પ્લસ આવશે કે માઈનસ આવશે? કેમ ખબર પડે બેટા? તો ઈ આના પરથી ખબર પડશે કે મોટી જે સંખ્યા હોય એની હંમેશા નિશાની આવે. જો અહીંયા મોટી નિશાની કઈ છે? 20 મોટા છે. ભલે અહીંયા બે માઈનસ છે, પણ 20 મોટા છે એટલે અહીંયા ઓછા 30 આવ્યા. સરવાળો તો કર્યો જ. અને અહીંયા તો કે 20 મોટા છે, 20 + 10 એટલે 30 છે, પણ 20 મોટા છે, નિશાની મોટાની, એટલે અહીંયા +30 અને અહીંયા ઓછા 30 આવ્યા. હવે તમને આમ કીધું હોય કે 20 - 10 અને -20 + 10. બોલો આનો કેમ જવાબ લાવવાનો? તો કે ભાઈ 20 - 10 એટલે 10 જ આવે. ભાઈ સિમ્પલ છે સાહેબ, આ તો સિમ્પલ છે. શું કામ સિમ્પલ છે? મોટાની નિશાની તમે લીધી, તો અહીંયા તમારે મોટી સંખ્યાની નિશાની લેવી પડે. જો આ 20 છે ઓછા છે ને આ 10 છે ઈ પ્લસ છે, એટલે થશે શું? બાદબાકી થશે. બાદબાકી થશે હકીકતે ઓછા 10 આવશે. શું કામ ઓછા 10 સાહેબ? તો અહીંયા નિશાની છે ઈ તમારે મોટાની લેવાની, અને મોટી જે સંખ્યા છે ઈ કેવી છે ભાઈ? તો કે મોટી સંખ્યા ઓછી છે, ઓછાની છે, બાદબાકી છે, એટલે અહીંયા તમારે ઓછાની નિશાની કરવી પડે, ભૂલતા નહીં, બરાબર. તો જો આમાં તમને બે સમજાઈ દીધું મેં, બાદબાકી અને સરવાળા અને બાદબાકી આમાં બે રીતે સમજાઈ દીધું. તમે જો સરવાળો કરો કે બાદબાકી કરો બે એક જ થાય, બરાબર. સરવાળો બાદબાકી
અહીંયા સરવાળો બાદબાકી પણ એક જ વસ્તુ રાખવાની, તમે સરવાળો થતો હોય તો સરવાળો કરો, સરખી નિશાની હોય એટલે સરવાળો અને અલગ અલગ નિશાની હોય એટલે બાદબાકી. આટલું તમે ગોખીને આવ્યા છો. પણ હવે ધ્યાન હું પ્લસ એટલું તમને કહું છું, જો ના હોય તો ધ્યાન દોરું છું કે નિશાની મોટી સંખ્યાની આવે, બરાબર. એટલે આ તમારે કમ્પ્લીટ થઈ ગયું સરવાળા ને બાદબાકી માટે. જો ના ખ્યાલ આવે તો ફરી જુઓ, આટલું તો ગળે ઉતારી જ લેજો, બરાબર. તો જ ને તો જ જિંદગીમાં સુખી થશો, નહીતર દુઃખ છે ભાઈ. ખાલી આવી એવી નાની એવી મિસ્ટેક કરશો ને 0.25 જશે. હવે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ. તમને કીધું ભાઈ 20 ગુણ્યા 10 બરાબર 200 જવાબ આવે. આખા ગામને ખબર છે કે 200 જવાબ આવે. પરીક્ષામાં તમને આવું પૂછતા નથી, વાંધો ત્યાં છે. પરીક્ષામાં 20 ગુણ્યા 10 પૂછતા નથી સાહેબ, બરાબર. પરીક્ષામાં તમને આવું પૂછીને ઉભા રહેશે, ઓછા 30 ગુણ્યા 50 ગુણ્યા 20. લો આવું પૂછીને ઉભા રહેશ તો સાહેબ કાઈ વાંધો નહીં, કરી તો શકાય કે ભાઈ 5 દુ 10 અને 3 બરાબર. 5 દુ 10 અને 10 તેરી 30, જે કાઈ કરો એ. સૌથી પહેલા તો કે ભાઈ 3 મીંડા અહીંયા લઈ લો, બરાબર. પછી 5 તેરી 15 ને 15 દુ 30 એમ કરો તો પણ ચાલે. આ જે 3 મીંડા છે એ આ 3 મીંડાના છે, બરાબર. આપણે તમને પછી શીખવશું. અને આ 30 છે એ બધાનો ગુણાકાર છે. તો ભાઈ 30,000 આવે સાહેબ. 30,000 પહેલો જ ઓપ્શન આપેલો હોય, શું કરવાનું? અહીંયા જવાબ તમારો ઓછા આવે સાહેબ. કેમ ઓછા? આ સરવાળામાં જુઓ ને બાદબાકીમાં જુઓ, મોટાની નિશાની તમે કીધું. સરવાળા બાદબાકીમાં મિત્રો મોટાની નિશાની એટલે કે મોટી સંખ્યાની નિશાની લેવાની, પણ ભાગાકાર અને ગુણાકારમાં મોટાની નિશાની નહીં. ભાગાકાર કે ગુણાકારમાં કોઈ પણ એક નિશાની માઈનસ ની હોય એટલે જવાબ માઈનસ ઝીકી દેવાનો. માઈનસ ઝીકી દેવાનો ક્યારેય દાખલો તમારો ખોટો ન પડે. પણ હજી આગળ શીખવું છું, ધ્યાન આપજો. 2-3 સ્ટેપ યાદ રાખવા પડે. આ પહેલું સ્ટેપ કે અહીંયા ભાગાકાર ગુણાકારમાં મોટાની નિશાની સાથે કાંઈ લેના દેના નહીં. તમે ભાગાકાર ગુણાકારમાં કોઈ પણ એક નિશાની માઈનસ, નાનો હોય કે મોટો હોય, સંખ્યાની ભાળો એટલે જવાબ માઈનસ. પછી ભલે 50 સંખ્યાનો તમારે ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય, એક નિશાની માઈનસ ની એટલે બધી માઈનસ. પછી ભલે 49 તમારે પ્લસ હોય, 49 પ્લસ હોય ને તમારી સંખ્યા, અને એક ખાલી માઈનસ હોય એટલે બધી માઈનસ. ભાગાકાર ગુણાકારમાં યાદ રાખી લેજો, બરાબર. હવે તમને આપ્યું ઓછા 30 ગુણ્યા ઓછા 50 ગુણ્યા 20, બરાબર. તો સાહેબ આનો જવાબ તો આ જ આવશે, પણ હું અહીંયા જવાબ લખું છું 30,000 લખું છું ને અહીંયા પ્લસ તમારી જાણ ખાતર ખાલી કરું છું. જો પ્લસ એટલે કે જે ધન સંખ્યા છે એને પ્લસ લખવામાં આવતી નથી, અને ઋણ સંખ્યા છે એને ફરજિયાત ઋણ સંખ્યા લખવી પડે, બરાબર. એટલે એની આગળ માઈનસ તમારે ફરજિયાત લખવું પડે. ધન સંખ્યાની આગળ પ્લસ લખવાની જરૂર નથી. પ્લસ નો લખેલા હોય એટલે ધન જ સંખ્યા તમારે ગણાય, બરાબર. તો અહીંયા પ્લસ શું કામ લખ્યા સાહેબ? અહીંયા તમે હમણાં કીધું કોઈ પણ એક સંખ્યા છે એ માઈનસ આવે એટલે તમારે માઈનસ સમજી લેવાની. આ બીજી રીત, આ થોડું એડવાન્સ કે જે કહેવાય, બરાબર. આ અહીંયા તમારી એક જ સંખ્યા હતી. મેં તમને કીધું તો શું કે 50 સંખ્યાનો ગુણાકાર કરો, માત્ર એક સંખ્યા માઈનસ, તો બધી માઈનસ તમારી જવાબમાં આવશે સંખ્યા. અહીંયા 2 છે, જુઓ તો અહીંયા 2 છે, માઈનસ માઈનસ. આ 30 એ માઈનસ છે ને 50 એ માઈનસ છે. જો કોઈ પણ 2 સંખ્યા માઈનસ આવી જાય એટલે પ્લસ બની જાય. બીજી બધી ભલે પ્લસ હોય, પણ તમારે બેકીમાં અહીંયા બેકી યાદ રાખવી પડશે હો. અહીંયા કદાચ હું તમને આવી રીતે લખી દઉં કે -10 ગુણ્યા -10 ગુણ્યા -10 ગુણ્યા -10 ગુણ્યા -10, આવી રીતે હું તમને કહું અને તમારે જો ગુણાકાર કરવાનો હોય, અહીંયા બધે ઓછા છે. બેકી સંખ્યા ઓછી હોય માત્ર તમામ ગુણાકારમાં એટલે જવાબ શું આવે? પ્લસ આવે,
બરાબર. અને એકી સંખ્યા જો તમારે માઈનસ હોય, એકી સંખ્યા 1 3 5 7 9 આ તો ખબર પડે ને, ઈ જો તમારે હોય એટલે કે એકી સંખ્યામાં તમારે ઓછાની નિશાની હોય, ગુણાકાર કે ભાગાકારમાં જવાબ તમારે ઓછા જ આવે, પાકે પાકું ઓછા જ તમારે જવાબ આવશે, એટલે કે ઓછાની. જો અહીંયા તમને લાગે જવાબ તમે જુઓ તો 1 2 3 4 ને 5, એક પછી 5 મીંડા લગાવો, એક પછી 5 મીંડા લગાવો, એકમ દશક 100 1000 10000 લાખ આવું કઈક થાય, બરાબર. પણ જવાબ આવશે ઓછા. શું કામ? તો કે અહીંયા જુઓ 1 2 વયા ગયા, એટલે કે આ પ્લસ થઈ ગયા 1 2, પછી અહીંયા 1 2 પ્લસ થઈ ગયા, અને અહીંયા 1, એટલે કે અહીંયા એકી નિશાની છે એ માઈનસ છે, એટલે માઈનસ માં જવાબ તમારો આવશે. જો અહીંયા આ એક હું 10 કાઢી નાખું, આ એક 10 કાઢી નાખું, તો હવે જુઓ તો એક આ 10 કાઢી નાખું એટલે કે અહીંયા બેકી સંખ્યા થઈ ગઈ, બાદબાકી વાળી સંખ્યા કેવી થઈ ગઈ? બેકી થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે જવાબ તમારો ભલે બધી સંખ્યા બે અહીંયા માઈનસ ની છે, એટલે કે ઓછાની નિશાની વાળી બધી સંખ્યા ભલે રહે, તમારો જવાબ તો શું આવશે? તો કે 10000 પણ પ્લસ આવશે. 10000 કેવા આવશે? પ્લસ તમારા આવશે, 10000 પ્લસ આવશે, બરાબર. રહી ગયું યાદ? ભાગાકાર કે ગુણાકાર બંનેમાં નિયમ આ એક જ લાગુ પડશે, સરવાળા બાદબાકીમાં એક જ નિયમ લાગુ પડશે. અંશ અને છેદ લખતા શીખવવું છે. ચલો પહેલા તમને આ ભાગાકાર માટે સહેજ કહી દઉં કે ભાઈ તમને આપ્યું 20 ભાગ્યા 10, બરાબર. તો તમને ખબર છે મીંડું ગયું એટલે બે જવાબ આવશે, પણ તમને કીધું ઓછા 20 ભાગ્યા 10, તો તમારો જવાબ આવશે ઓછા 2. ઓછા 2. અહીંયા એક યાદ રાખજો, અંશમાં હોય કે છેદમાં હોય, જો એકી સંખ્યામાં માઈનસ હોય તો જવાબ માઈનસ, બેકી સંખ્યામાં અંશ હોય કે છેદ હોય, બરાબર. બેકી સંખ્યામાં માઈનસ ની નિશાની હોય એટલે પ્લસ માં તમારો જવાબ આવશે, બરાબર. યાદ રાખીશું. જો તમને અહીંયા કરી દઉં છું, આવી રીતે આપ્યું હોય ઓછા 10 ભાગ્યા ઓછા 10 ભાગ્યા ઓછા 10, આવી રીતે આપ્યું હોય તો આને કેવી રીતે લખાય? તો કે ઓછા 10 ના છેદમાં 10 એ ઓછા છે, પછી આ પણ ભાગાકારમાં જશે એટલે 1 ના છેદમાં 10 આ નીચે આવશે, એ પણ ઓછા છે. અહીંયા 3 નિશાની થઈ ગઈ, 3 નિશાની થઈ ગઈ એટલે એકી તમારે આવી માઈનસ ની નિશાની, ઓછાની નિશાની, એટલે જવાબ તમારો આવશે ઓછા. મીંડું ઉડાડો, 10 નીચે રહ્યા એટલે કે 1 ના છેદમાં 10 રહ્યા, પણ 1 ના છેદમાં 10 તમારો જવાબ ઓછાની નિશાની વાળો આવશે, બરાબર. હજી નો સમજાય કમેન્ટ કરજો, બરાબર. આપણે તમને લેક્ચર હજી વ્યવસ્થિત શીખવાડશું. આપણે સંખ્યા જ્ઞાન આખું લેવાના છીએ, આખું સંખ્યા જ્ઞાન. એકવાર સંખ્યા જ્ઞાન શીખી ગયા એટલે વાત પતી જશે. અંશ અને છેદ, ઘણા બધા વિદ્યાર્થીઓને તો હજી અંશ અને છેદમાં લોચા પડે છે, બરાબર. પૂર્ણાંક, અપૂર્ણાંક, પૂર્ણ અપૂર્ણાંક આમાંય લોચા પડે છે. તો હવે પછી લોચા નહીં પડે, હવે પછી તમારે લોચા નહીં પડે, બરાબર. અંશ કોને કહેવાય સાહેબ? તો મારે એક સંખ્યા લખવી છે 1 ના છેદમાં 2, તો આ જે ઉપર લખો છો એને કહેવાય અંશ, અને જે નીચે લખો છો એને કહેવાય છે છેદ. જે આમ આપણે આડો લીટો કરીએ ને, આમ આડો લીટો કરીએ તો આડો લીટો જે તમે કરો એની ઉપર લખો એને કહેવાય અંશ, નીચે લખો એને કહેવાય છેદ. શું કહેવાય? આને છેદ કહેવાય, બરાબર. પછી મારે એક હજી અહીંયા લખી દેવું છે. શું લખી દેવું છે? આગળ બગડો લખી દેવું છે. આવું તમે જોયું હશે. તો સાહેબ આને શું કહેવાય? આને શું કહેવાય? એના માટે સંખ્યા જ્ઞાન ભણવું પડશે, બરાબર. અત્યારે હું કહી દઉં છું. જે આને વંચાય કઈ રીતે? 2 પૂર્ણાંક 1 દૂતિયાંશ, આવી રીતે વંચાય. 2 પૂર્ણાંક 1 દૂતિયાંશ એટલે કે 2 છે એ પૂરી સંખ્યા છે. 2 પૂર્ણાંક 1 દૂતિયાંશ એટલે 2 આખા અને 1 અડધો. 1 ના છેદમાં 2 એટલે 1 અડધો થયો કહેવાય, 0.5 થયા કહેવાય,
બરાબર, બે પૂર્ણાંક એક દુત્યાંશ અને આને પૂર્ણાંક વંચાય. હવે તમને પ્રશ્ન મારે આટલે આ બધું શીખવવું પડે. પ્રશ્નમાં તમને પૂછી લેશે શું કે પૂર્ણ અપૂર્ણાંક સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવો. તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવા શું કરવાનું? જે છેદ છે ઈ આ છેદ એટલે આ છેદ અને પૂર્ણ જે સંખ્યા છે બેનો ગુણાકાર અને પ્લસ જે અંશ છે ઈ પ્લસ કરવાનું. એટલે જુઓ 2 દુ 4 ને 1 5 એટલે 5 ના છેદમાં 2. આ તમારો કેવો થઈ ગયો? તો કે સાદો અપૂર્ણાંક થઈ ગયો. આ સાદા અપૂર્ણાંકમાં ફરી ગયું તમારું. બરાબર, સાદા અપૂર્ણાંકમાં આવી રીતે ફેરવાય. આ આપણે તમને વ્યવસ્થિત રીતે શીખવશું, પણ અત્યારે મેં કીધું શાંતિ રાખીને ખાલી તમે વિચારી અને એટલું મગજમાં બેસાડી દો ને તો તમને આગળ ભણવાની બહુ મજા આવશે. નહીતર નહીં મજા આવે, કારણ કે ટપ્પો જ ના પડતો હોય તો શું કામ મજા આવે. હવે હું તમને એમ કહું કે 9 ગુણ્યા 10, તો તમારે ઘડીઓ બોલવા જવો પડે. 9 એકા 9, 9 દુ 18 જે કાંઈ આવે એને બદલે તમને ડાયરેક્ટ ખબર હોય કે 9 ગુણ્યા 10 એટલે સીધા 90 જ આવે. એના જેવું છે. આ બધું પાયો છે, સમજાણું? એટલે આ અંશ અને છેદ. હવે નિશાનીઓ ખાસ આ જ તમારો માર્ક્સ કાપે છે. તમારો માર્ક્સ કયું કાપે છે? આ નિશાનીઓ કાપી જાય. બોલો, એટલે કે આ બરાબરની સામેની સાઈડ નિશાનીઓ ક્યાં જાય એ તમારો માર્ક્સ કાપી જાય. હવે નહીં કાપે, હવે નહીં કાપે. અહીંયા ધ્યાન આપો. હવે હું એક અહીંયા લખું છું બરાબરની નિશાની. મિત્રો, આવી રીતે બરાબરની નિશાની છે. તમે જોયું હશે બરાબરની પેલી સાઈડ ને આ સાઈડ, એટલે કે એકબીજાની સાઈડની અંદર તમારે સંખ્યા બદલવાની હોય. તો સંખ્યા બદલે ત્યારે નિશાની બદલે. સંખ્યા તમારે જે પ્લસ માઇનસ હોય એ પ્લસ માઇનસ બદલી જાય તમે જ્યારે બરાબરની સામેની સાઈડ બદલો. બરાબર, હવે અહીંયા શું વિચારીશ કે તમે બેઠા છો, તમારી જમણી તમારી ડાબી, આટલું સમજવાનું છે. તમારી બરાબરની નિશાનીઓ આમ કરું, બરાબરની તમારી ડાબી એ આ સાઈડ આવશે, ડાબી અને જમણી એ તમારી જમણી. બરાબર, તમારી જમણી સાઈડ જમણી ને તમારી ડાબી સાઈડ ડાબી આવશે. હવે જુઓ, ધ્યાન આપો. અહીંયા બરાબર એની આ સાઈડ એક બાજુ એટલે કે જમણી સાઈડ મારે લખવા છે 4 અને અહીંયા લખવા છે એટલે કે ડાબી સાઈડ લખવા છે 6. હવે મારે આ જે જમણી સાઈડ જે 4 છે એને મારે ડાબી સાઈડ લઈ જવા છે. આ બેયનું સાદુરૂપ કંઈક આપવું છે, બેન ભેગા કરી દેવા છે. તો એમ ભેગા નહીં થાય, બે પ્લસ છે. તો જમણી સાઈડ થી ડાબી સાઈડ, બરાબરની ડાબી સાઈડ 4 જશે તો ઈ પ્લસ છે તો કેવા થઈ જશે? માઈનસ. અહીંયા વત્તા છે તો કેવા થઈ જશે? ઓછા થઈ જશે. ઓછાની નિશાની લાગી જશે. ખાસ શીખી લેજો. બરાબર, શું થશે? આને હું આ બાજુ લઉં એટલે હવે થઈ જશે 6 - 4 અને પછી આનો 2 જવાબ આવશે. આનો શું આવશે? 2 જવાબ આવી રીતે આવશે. સમજાઈ ગયું? જે બરાબરની નિશાની છે એને તમે બદલો, એ સંખ્યાને જમણીથી ડાબી, ડાબીથી જમણી એટલે પ્લસ હોય તો માઈનસ કરવાની, માઈનસ હોય તો પ્લસ કરવાની. આ ખાસ યાદ રાખી લેજો. આમાં લોચા મારો છો અને લોચા મારો છો 0.25 લઈને જાય છે મિત્રો. બરાબર, ચાલો હવે ગુણાકાર તો ભાઈ ગુણાકાર કયો કે ભાગાકાર કયો, અહીંયા સરવાળો બાદબાકી કયો, બે હરખું જ થાય. અહીંયા ગુણાકાર કઈક આવી રીતે હું લખું છું 1/2 બરાબર 2/5. આવું તમને આપ્યું છે. જો આના માટે તમને જે સરવાળા બાદબાકી કીધું તો આ જે જમણી સાઈડ છે 2/5 ઈ મારે ડાબી સાઈડ લઈ જવો છે તો અહીંયા મારે ઓછા 2/5 જ આવશે. પણ અહીંયા હું તમને હવે ભાગાકાર ગુણાકારની રીતે સમજાવું તો છેદ છે, છેદ. બરાબર, આ જે છેદ છે ઈ છેદની પ્રોસીજર થાય મોટે ભાગે, અંશની પણ થાય, પણ આપણે નેક્સ્ટ સમજશું. શું થાય તો કે જો ભાગાકાર છે અથવા તો અહીંયા અંશ અને છેદ તમને આપેલા છે.
બરાબરની બંને સાઈડ અંશ અને છેદ અથવા એક સાઈડ અંશ અને છેદ આપેલો છે, તમારે આ જમણી બાજુની સંખ્યા છે, આ જમણી બાજુની 2/5 એને તમારે સામેની બાજુ ગુણાકાર કે ભાગાકાર એટલે કે ડાબી બાજુ તમારે ગુણાકાર કે ભાગાકાર કરવો છે, તો શું થશે? અંશ હશે ઈ છેદમાં જશે, છેદ હશે ઈ અંશમાં જશે અને ગુણ્યાની નિશાની, કઈ નિશાની? ગુણ્યાની નિશાની, બરાબર? જો આને હું આવી રીતે કરું ને, આ 1/2 તો અહીંયા છે જ, બરાબર? હવે આ 2/5 જમણી બાજુ છે, મારે ડાબી બાજુ લેવા છે, તો અહીંયા ગુણ્યાની નિશાની, અંશ છે ઈ છેદ થશે ને છેદ છે ઈ અંશ થશે. અહીંયા છેદ 5 ઈ અંશ થઈ ગયો અને અંશ 2 તો ઈ છેદ થઈ ગયો, બરાબર? અને બરાબર અહીંયા શું આવશે? 1 આવે. આને યાદ અત્યારે નહીં રાખો તો ચાલશે, ઈ હું પછી તમને નેક્સ્ટ ટાઈમ શીખવીશ. હવે આનું સાદું રૂપ આપવાનું, તો 5/4 શું આવે? 5/4, તો આ 5/4 તમારો જવાબ. અહીંયા જો એકેય માઈનસ ની હોત નિશાની, બેમાંથી એકેય જગ્યાએ માઈનસ ની હોત તો અહીંયા માઈનસ આવે તો આપણે પહેલા જ સમજ્યા, બરાબર? અહીંયા ગુણાકાર ભાગાકારમાં જો એકાદ માઈનસ હોત, એકાદ ઓછાની નિશાની હોત તો આ ઓછાની નિશાની આવત. દાખલા તરીકે હું તમને ચાલો -1/2 બરાબર 2/5 બરાબર, હવે મારે આ જમણી બાજુ છે ડાબી સાઈડ લેવું તો -1/2 ગુણ્યા 5/2 બરાબર. જો જવાબ તો 5/4 જ આવશે, પણ કેવો આવશે? -5/4 આવશે. શું કામ? કે અહીંયા 2/5 છે ઈ કેવા આવી ગયા? ઋણ સંખ્યા આવી ગઈ, માઈનસ સંખ્યા આવી ગઈ, ઓછાની નિશાની વાળી આવી ગઈ. તો આપણે અહીંયા હમણાં જ શીખ્યા કે ઓછાની નિશાની ભાગાકાર ગુણાકારમાં એકી સંખ્યા હોય એટલે ઓછાની જ આવશે નિશાની, પછી આ સરવાળાની ગમે એટલી હોય, બરાબર? પ્લસની નિશાની ગમે એટલી હોય, બરાબર? રહી ગયું યાદ? ના યાદ રહેતો હજી ફરીથી જોજો, પણ પાકું કરી લેજો. પોઈન્ટ ની આગળ પાછળ કઈ રીતે ખસેડવો, ઘણા બધા વિદ્યાર્થીઓને આમાંય લોચા પડે છે, બરાબર? હવે આવી રીતે લખ્યું હોય 2.5 ગુણ્યા 10 બરાબર શું જવાબ આવે? લો, હવે ઘણા બધા વિદ્યાર્થીને હજી ઈ ના ખબર પડે કે ડાબી બાજુ ખસેડવો પોઈન્ટ કે જમણી બાજુ ખસેડવો. જો યાદ રાખો, ગુણાકાર આવે. અહીંયા મીંડાવાળાની જ વાત કરું છું, બીજું આપણે નેક્સ્ટ ટાઈમ શીખશું. ખાલી જે મીંડાવાળી સંખ્યા છે એટલે કે 20 છે, 10 છે, 100 છે, અત્યારે આપણે દશકાવાળી સંખ્યા લઈશું. દશકાવાળી એટલે 10, 100, બરાબર? 100 છે, પછી 1000 છે, એવી સંખ્યા લઈશું. 20 ને એવી આપણે સંખ્યા અત્યારે નહીં લઈએ. જો હવે જ્યારે ગુણાકાર કરવાનો હોય, અહીંયા ગુણાકાર થયો તો જે તમારું ગુણાકાર કરવાના છે 2.5 ગુણ્યા 10 કરવાના છે, તો મીંડાવાળી જેટલા મીંડા આપણે ગુણવાના છે, જેટલા 0 ગુણવાના છે, જેટલા શૂન્ય ગુણવાના છે, બરાબર? ઈ શૂન્ય તમારા તો પોઈન્ટ થી કઈ બાજુ? તો કે શૂન્ય જેટલા હોય એટલો પોઈન્ટ તમારો જમણી બાજુ. જો ગુણવાનું હોય તો જમણી બાજુ જવાબ દેવાનું, તમારી જમણી. અહીંયા 1 મીંડું એટલે કે 10 ગુણવાના છે, તો 10 ગુણો એટલે આ પોઈન્ટ છે ઈ તમારી જમણી બાજુ જે હોય ઈ બાજુ ખસેડી દો એટલે પોઈન્ટ અહીંયા આવી ગયો, અને પછી અહીંયા મીંડું મેકો ન મેકો એટલે જવાબ તમારો કેટલો થઈ ગયો? 25. સમજાઈ ગયું? ગુણાકાર પોઈન્ટ કઈ બાજુ? જમણી બાજુ ખસેડો. હવે ભાગાકાર 2/5 ભાગ્યા 10 બરાબર. ચાલો 2/5 ભાગ્યા 10 ભાગાકાર શું આપ્યું છે? ભાગાકાર આપ્યો છે. તો જ્યારે ભાગાકાર આપેલો હોય ત્યારે પોઈન્ટ તમારે જેટલા મીંડા છે એટલો કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ જેટલા મીંડા હોય એટલો ખસેડો. તો અહીંયા કેટલા મીંડા ભાગાકારની અંદર આપેલા છે ભાઈ? તો કે 1 મીંડું. તો 1 મીંડું ડાબી બાજુ પોઈન્ટ તમારો ખસેડો, બરાબર? અહીંયા ડાબી બાજુ 1 ખસેડો.
0.25 તમારો જવાબ આવશે. આ ભૂલવાનું નથી. બરાબર. ગુણાકાર લખવાની રીત, ઓહો, આ તમને અહીંયા સમજાવ્યું ને, ઈ સહેજ અહીંયા મારે લેવું પડ્યું. બરાબર. નિશાની, બરાબર, નિશાની અને ગુણાકારને લખવાની રીત. એક તો ગુણાકારને તમે ઓફ કહો છો. બરાબર. ઓફ હોય તોય ગુણ્યા, નિશાની હોય તોય ગુણ્યા. પછી આવી રીતે હોય કે નાનો કાઉન્સ હોય એની બહાર કઈ સંખ્યા હોય અથવા નિશાની હોય, કાઉન્સની અંદર ગુણાશે, ફરજિયાત ગુણાશે. બરાબર. એ જ રીતે આ મોટો કાઉન્સ, ચગડિયો કાઉન્સ, મોટો કાઉન્સ, તો એની અંદર માનો કે આવી રીતે હોય -2 પછી કાઉન્સ એની અંદર 2. બરાબર. તો આ બધું જ ગુણાશે, આ બધું જ ગુણાશે અંદર, એટલે આ 2 અંદર ગુણાય. બરાબર. પછી અહીંયા જે કઈ હોય ઈ ના થાય, એની પ્રોસીજર પછી થાય. પહેલા આ ગુણાય એટલે 4, પણ કેવા -4. શું કામ? કે આ નિશાની છે એ અંદર લઈ જશે, અને અહીંયા ખાલી 2 ના હોય, ઓછા કાઉન્સમાં 2. બરાબર. તોય આ -2 થઈ જશે. શું કામ? નિશાની અંદર ગુણાય. પ્લસ હોય તો માઇનસ ની નિશાની થઈ જાય, માઇનસ ની હોય તો પ્લસ ની નિશાની થઈ જશે. સમજાઈ ગયું? બરાબર. આગળ જઈએ. એ જ રીતે તમને આવો કાઉન્સ આપેલો હોય તો એની અંદર પણ બસ એનું એ જ કરવાનું છે. જો અહીંયા માઇનસ માઇનસ આપણે 2 લીધા. શું કામ 2 લીધા ખબર છે તમને? -2 ને -2 અંદર ગુણો. મેં તમને કીધું ગુણાકારની નિશાની, ગુણાકાર કરવાનો હોય અને બેકી સંખ્યામાં નિશાની માઇનસ ની આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. એટલે અહીંયા 4 તો આવશે જ, અહીંયા કેવા આવશે? 4 તો આવશે જ, પણ +4 આવશે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય -4 નો આવે, -4 નહીં આવે. શું કામ? 2 નિશાની થઈ ગઈ, ગુણાકારમાં 2 નિશાની થઈ ગઈ એટલે પ્લસ આવશે, સરવાળાની નિશાની આવશે. બરાબર. યાદ રહી ગયું? તો એ જ રીતે આ મોટા કાઉન્સ માટે પણ જો આ નિશાની અંદર ગુણાય, મેં તમને સમજાવી દીધું, એટલે આટલું ભૂલતા નહીં. હવે ભાગાકાર લખવાની રીત લો. કઈ રીતે ભાગાકાર લખાય? એક તો તમે ભાગાકાર કંઈક આવી રીતે લખો છો, આવી રીતે ભાગાકાર લખો છો. બરાબર. એક જે છે ઈ આમ એ ઓબ્લિક કરો છો, આમ જે ઓબ્લિક કરીએ ને એને ભાગાકાર જ કહેવાય. એટલે આ 1/2 અથવા તો 1/2, એટલે કે છેદ અને અંશ રીતે લખો. તો તમે આ રીતે લખો, આ રીતે લખો, આ રીતે લખો. આ બધો ભાગાકાર જ થયો. બરાબર. કેવો થયો? ભાગાકાર જ થયો. તો આ રીતે ભાગાકાર લખવાનો હોય છે. ભાગાકારમાં પણ તમે 2 નિશાની માઈનસ ની ભાળી જાવ એટલે જવાબ કેવો થઈ જશે? પ્લસ. પણ 3 નિશાની ભાળી જાવ તો ઓછામાં રાખજો, મેં તમને સમજાવી દીધું. એકી નિશાની ભાગાકાર ગુણાકારમાં ઓછાની એટલે જવાબ તમારો ઓછો. સરવાળાની ગમે એટલી નિશાની હોય ને, બધે સરવાળાની બીજી એકેય નિશાની નહીં, એટલે બધી નાખી દેવાની સરવાળાની, પ્લસની. બરાબર. ચલો આગળ જઈએ. જઈશું. ઘણું બધું લઈ લીધું છે આમ તો આપણે. શું? ચલો. વ્યસ્ત સંખ્યા સાહેબ લોચા પડે, કઈ વાંધો નહીં. વ્યસ્ત સંખ્યા ક્યારે તમે કરી શકો? એક અંશ અને છેદમાં હોય. અંશ અને છેદમાં તમને જ્યારે સંખ્યા આપેલી હોય ત્યારે તમે વ્યસ્ત કરી શકો. બરાબર. તો વ્યસ્ત એટલે અંશ છે ઈ છેદમાં વયો જાય, અંશ છે ઈ છેદમાં, છેદ છે ઈ અંશમાં જતો રહે. ટૂંકમાં બે બદલી જાય, બે બદલાઈ દેવાના. બરાબર. અંશ હોય ઈ છેદમાં, છેદ હોય ઈ અંશમાં જતો રહેશે. બરાબર. એને વ્યસ્ત કહેવાય. 1/2. હવે આનું મારે વ્યસ્ત કરવું હોય તો 2/1 આનું વ્યસ્ત થશે. અહીંયા 1 લખવાનો મતલબ નથી, 1 સામાન્ય રીતે લખાતો નથી. જ્યારે છેદમાં 1 આવે તો લખાતો નથી. બરાબર. યાદ રાખીશું. હવે સાહેબ તમને -1/2 ની વ્યસ્ત કીધી તો કાઈ નહીં, નિશાની આરી મતલબ નહીં, અહીંયા નિશાની આરી મતલબ નથી.
તો 2 પણ નિશાની કેવી ઓછા ઓછા જે હોય એનું ઈ મતલબ નથી એટલે જે ઓછાની નિશાની હોય તો ઓછા અને વત્તાની નિશાની હોય તો વત્તા પ્લસ માઈનસ ની નિશાની એમ નામ રહેશે હવે વિરોધી સંખ્યા તમે મારા વિરોધી બરાબર વિરોધીને તો શું ભાઈ ટક્કર વક્કર હોય ને એકાબીજીને ભળે નહીં એટલે શું થશે તો કે જો હું -2 લખું બરાબર અને એની મને વિરોધી કીધી તો શું કરવાનું +2 ખાલી આવશે 2 ની વિરોધી સાહેબ તો કે -2 2 ની વિરોધી આવશે ટૂંકમાં વિરોધી એટલે નિશાની બદલાય એટલે પ્લસ માઈનસ ની નિશાની બદલી દેવાની અને વ્યસ્ત એટલે અંશ અને છેદ બદલી દેવાનો સમજાઈ ગયું મારા મતલબે હવે તમને સમજાઈ ગયું હશે અને હવે તમને તકલીફ પડતી ઓછી થઈ જવી જોઈએ બરાબર હજી લઈ લઈએ વ્યસ્તની વિરોધી સંખ્યા આ લે બે ભેગું કરી દીધું વ્યસ્ત અને વિરોધી બે ભેગું કરી દીધું કશું ફરક પડે નહીં સંખ્યા તમને આપી માનો કે 1/2 હવે 1/2 ની વ્યસ્ત એક એક પકડો ને આપણે વ્યસ્ત કરવી છે વ્યસ્ત કરો એટલે અંશ છે ઈ છેદમાં છેદ છે ઈ અંશમાં તો અહીંયા વ્યસ્ત એટલે શું આવી ગયું વ્યસ્તનો v લખું છું વ્યસ્ત એટલે શું આવી ગયું ખાલી 2 આવી ગયો બરાબર નીચે 1 લખવાનો મતલબ નથી હવે વિરોધી પકડો તો વિરોધી ક્યાંની તો કે આની જે આપણે જવાબ આવ્યો એનો વિરોધી અહીંયા પ્લસ છે તો હવે શું આવશે -2 આવશે લ્યો આ તમારો જવાબ આવી ગયો એટલે વ્યસ્તની વિરોધી એક એક શબ્દ પકડતું જવાનું બીજું કાઈ નહીં બરાબર જો તમને પહેલા એમ કીધું કે વિરોધી પછી વ્યસ્ત તો આની આપણે વિરોધી કરત વિરોધી એટલે અહીંયા પ્લસ છે તો પ્લસ નું શું થાય -1/2 અને પછી એની વ્યસ્ત કરો એટલે -2 જવાબમાં કશું ફરક પડશે નહીં વિરોધીની વિરોધી સંખ્યા અને વ્યસ્તની વ્યસ્ત સંખ્યા ગજબ કરી દીધો ભાઈ વિરોધીની વિરોધી મસ્ત મજાનું છે આમ વ્યવસ્થિત સમજજો આ સમજી જાવ ને એટલે તમને દાખલા ગણવાની મજા જ આવે બરાબર જો વિરોધીની વિરોધી સંખ્યા પોતે જ આવે વ્યસ્તની વ્યસ્ત સંખ્યા પોતે જ આવે સમજાવું ના ટપ્પો પડ્યો તો હવે વિરોધીની વિરોધી કરો તો ભાઈ ચાલો -2 ની વિરોધી સાહેબ 2 થઈ બરાબર વિરોધી એટલે નિશાની બદલવાની એની પાસે વિરોધી એટલે કે આ 2 ની વિરોધી કરો 2 ની વિરોધી સાહેબ શું થયું -2 જુઓ તો હતું ઈનો એ જવાબ આવી ગયો -2 હતા ઈનો એ જવાબ આવી ગયો કે નહીં એટલે ઓછા જો હોય બરાબર તો એટલે ટૂંકમાં જે કઈ સંખ્યા પ્લસ કે માઈનસ જે સંખ્યા હશે વિરોધીની વિરોધી એટલે ઈનો ઈ જવાબ આવે કાઈ કરવાનું નહીં હવે તમને આમ કે વિરોધીની વિરોધી એની વિરોધી આમ જો એકી વાર હોય કેટલી વાર હોય વિરોધી તમને એકી વાર આપે બધા ઉડાડી દેવાના એક જ વાર વિરોધી રાખવાનું એક વાર વિરોધી રાખો અને વિરોધી કરી નાખો એટલે જવાબ આવશે જુઓ તો આનો વિરોધી તો કે 2 પછી આનો વિરોધી -2 એનો પાછો વિરોધી 2 તો એનું રિપીટ થતું જશે તો ડબલ જે વિરોધી વ્યસ્ત બરાબર આવી રીતે ગમે એમ તમને આપે તો 2 વિરોધી ઉડાડી દો વ્યસ્ત ઉડાડી દો એટલે એનું એ સંખ્યા પોતે જ જવાબ આવી જાય પછી છેલ્લે જોવાનું કે ભાઈ આપણે શું વધ્યું વિરોધી વધ્યું તો વિરોધી કરી નાખો જે સંખ્યા આપેલી એનું અને વ્યસ્ત વધ્યું તો આપેલી સંખ્યાને વ્યસ્ત કરી નાખો બીજું કશું કરવાનું નથી બરાબર એટલે વિરોધી અને વ્યસ્તમાં જો એવું જ છે વ્યસ્તમાં તો કે 1/2 સાહેબ આનું વ્યસ્ત જો વ્યસ્ત પહેલો શબ્દ પકડો વ્યસ્ત આનું વ્યસ્ત કરો શું આવશે તો કે 2 સાહેબ આનું પાછું વ્યસ્ત પાછું આપ્યું તો 1/2 એટલે અંશ અને છેદ બદલાણા કે નહીં અંશ અને છેદ બદલવાનું આ આપણે તમને શીખવેલું છે તો શું થશે ભાઈ અંશ છેદમાં છેદ અંશમાં આમ ચાલ્યા કરશે રૂટીન ચાલ્યા કરશે તમારું તો જ્યારે તમને વ્યસ્ત આવું તમને એકી સંખ્યામાં આપેલું હોય
એકી સંખ્યામાં આપેલું હોય તો વ્યસ્ત આવશે, બેકી સંખ્યામાં તમને વ્યસ્ત આપેલું હોય એટલે સંખ્યા પોતે જવાબ ઠપકારી દેવાનો, બરાબર. અહીંયા તો કે વિરોધી જે છે બેકી સંખ્યામાં હોય એટલે સંખ્યા પોતે જ જવાબ ઠપકારી દેવાનો, અને અહીંયા વ્યસ્ત છે એ બેકી સંખ્યામાં હોય એટલે તમારે જવાબ પોતે ઠપકારી દેવાનો. અને વિરોધી જો એકી સંખ્યામાં આવે તો તમારે એકવાર વિરોધી કરી અને જવાબ ઠપકારી દેવાનો, અને જો વ્યસ્ત તમારે એકી વાર આવે તો તમારે વ્યસ્ત એકવાર કરીને જવાબ ઠપકારી દેવાનો. ક્યારેય ખોટો દાખલો ના પડે, બરાબર, ક્યારેય ખોટો ના પડે. અને વ્યસ્તની વિરોધીને આવું કરે તો મેં તમને કીધું કે એક એક લેતા જાઓ, એક એક લેતા જાઓ, ક્યારેય તમે જિંદગીમાં પાછા નહીં પડો. આગળ પૂર્ણ, પૂર્ણાંક, અપૂર્ણાંક. પૂર્ણાંક નો પૂર્ણ અપૂર્ણાંક કે પૂર્ણાંક અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં ફેરવવાની રીત જે તમને મેં અહીંયા હમણાં કીધું ને, અહીંયા મેં તમને શીખવું જો અંશ અને છેદ, બરાબર. તો પહેલા તો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય ઈ તો તમે સંખ્યા જ્ઞાન ભણ્યા હોય તો આવડે, નહીતર આપણે બેઠા છીએ તમને ભણાવવાના જ છીએ, બરાબર. જો પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો કે 0 થી 1 2 3 1 2 3 આવી રીતે લેતા જાઓ. પૂર્ણાંક સંખ્યા તો કે 0 વચ્ચે આવે પછી બંને બાજુ -1 -2 પછી આ બાજુ 1 2, આને પૂર્ણાંક સંખ્યા કહેવાય, આને પૂર્ણ સંખ્યા કહેવાય, બરાબર. અને એક પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં 0 કાઢી નાખવાની, આપણે તમને શીખવશું. માત્ર મારે તમને અહીંયા એટલું શીખવાનું છે આને કઈ રીતે લખાય. જો પૂર્ણ એટલે પૂર્ણ સંખ્યા, આખી સંખ્યા 2. અપૂર્ણાંક એટલે 1/2. આ તમને આપણે અહીંયા હમણાં શીખવું. ક્યાં શીખવું છે? આ યારો લઈ લો અહીંયા, બરાબર. લો અહીંયા તમને આપણે હમણાં શીખવું છે. તો આને પૂર્ણાંક કહેવાય, પૂર્ણાંક. આને અપૂર્ણાંક કહેવાય. એટલે આખી સંખ્યા ને અડધી સંખ્યા, બીજું કાંઈ નહીં. અપૂર્ણાંક એટલે અડધી, બરાબર, અધૂરી સંખ્યા, એને અપૂર્ણાંક કહેવાય. તો સમજી લો. હવે આને મારે શેમાં ફેરવવું છે તો કે અપૂર્ણાંકમાં. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ, અંશ અને છેદ. અંશ અને છેદ હોય અને અપૂર્ણાંક કહેવાય. અંશ અને છેદ અને પૂર્ણાંક હોય એને પૂર્ણ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? પૂર્ણ અપૂર્ણાંક કહેવાય. પૂરી અધૂરી સંખ્યા કહેવાય કે નહીં ભલા માણસો? બસ આ ઈ છે, બરાબર. હવે એને શું કરવાનું છે? આ ખાલી તમારે અપૂર્ણાંક જ રાખવાનું છે. પૂર્ણ છે કાઢી નાખો, અપૂર્ણાંક જ રાખવાનું છે. અપૂર્ણાંક રાખવું છે તો હમણાં જ મેં તમને કીધું, છેદ અને પૂર્ણ સંખ્યા બંનેનો ગુણાકાર, પછી જે આ ગુણાકાર આવે એને જે કાંઈ અહીંયા અંશ છે એની સાથે શું થશે? પ્લસ થશે. એટલે 2 દુ 4 ને 1 5/2. લો આ બની ગયો તમારો અપૂર્ણાંક, સાદો અપૂર્ણાંક. ભૂલતા નહીં, બરાબર. તમારે બધે જોશે ગણિતમાં આ બાબત, તમારે બધે જોશે. હવે અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાની રીત આ લે. આ ઊંધું આપ્યું તમને, આવી રીતે તમને આપ્યું છે 5/2. આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અથવા તો પૂર્ણાંક અપૂર્ણાંકમાં ફેરવો તો સાહેબ શું કરવાનું? બહુ કરી હવે, બરાબર. કઈ બહુ નથી કરી, ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. આવડી જ જાય ભલા માણસો, ના આવડે શું? બરાબર ને? જુઓ, કશું નથી કીધું તમને. દશાંશ અપૂર્ણાંકમાં એટલે પોઈન્ટ કહેવાય, પોઈન્ટ વાળામાં ફેરવો અહીંયા મેં કીધું. એટલે સાદી ભાષામાં તમને એમ કીધું 5/2 આને વંચાય કે નહીં? તો 5/2 તમે કરી નાખો. અહીંયા અંશ અને છેદ મટાડી દો. 5/2 જે આવે ઈ, બરાબર. જો આવી રીતે તમે કરો 5/2 તો 2 દુ ને 4/1. હવે ભાગ ના ચાલે, ભાગ ના ચાલે એના માટે પોઈન્ટ મેકવાનો. પોઈન્ટ મેકો ને પછી મીંડું ઉતારો એટલે 5 દુ ને 10 એટલે અહીંયા 5 આવશે, અહીંયા 10 0 0, બરાબર. એટલે તમારો જવાબ શું આવ્યો? 2.5. આવો બધો જવાબ તો તમે જો ફડાકે લાવશો. આવો તમે આ જે મેં ભાગાકાર કર્યો ને, ભાગાકાર કરવાની કાંઈ જરૂર નથી. તમને એમ નામ ખબર પડે આના 2.5 જ જવાબ આવે છે, બરોબર. એટલે આવું કઈ કરવાની જરૂર નથી. મોટી રકમ હોય તોય આવશે. તમે શાંતિ રાખો, બધું આવશે, બધું આવડી જશે, બરાબર. ચાલો આગળ.
હવે તમને એમ કીધું આ શેમાં ફેરવાઈ ગયું? દશાંશ અપૂર્ણાંકમાં. તમારું અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક, આ તમારો શું હતો? તો કે આ તમારો અપૂર્ણાંક હતો, આ તમારો થઈ ગયો દશાંશ અપૂર્ણાંક. 2.5 તમારો જવાબ. હવે તમને કે સાહેબ અપૂર્ણાંકને પૂર્ણ અપૂર્ણાંકમાં ફેરવો. કાઈ નહીં, આ જે અપૂર્ણાંક છે એને પૂર્ણાંક અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. પૂર્ણાંક અપૂર્ણાંકમાં એટલે આપણે અહીંયા હમણાં ક્યાંક શીખી ગયા, જોયું અહીંયા બરાબર. અહીંયા બધે બહુ તમને શીખવું છે. પૂર્ણાંક અપૂર્ણાંક, પૂર્ણ સંખ્યા અહીંયા આપણે હમણાં જ તમને બતાવી. પૂર્ણ સંખ્યા અને અધૂરી સંખ્યા બેયને તમારે લેવાની છે. કઈ રીતે કરીશું? કાઈ હોય નહીં, બરાબર. ભાગાકારની રીત, એમાં એક લખવાની સિસ્ટમ સમજવાની છે. ભાગાકારને તમે આવી રીતે કર્યો કે જો અહીંયા કરી દઉં છું, તમને મજા આવશે. 5/2, બરાબર. હવે આ જે તમારો શું છે? તો કે આ અંશ છે, અંશ, બરાબર. આ શું છે? તમારો છેદ છે, બરાબર. જો અંશ અને છેદ આવી રીતે લખાય. ઘણાને તો એમ થાય 5/2 લખ્યા તો લખવું કેમ, બરાબર. અમુકને તો એવા મેં વિદ્યાર્થી જોયા હો. શું? તો કે 5/2 આવી રીતે લખ્યું હોય તો બિચારાને ઈ લખતા ન આવડે કે આપણે 2 ને હેઠે લેવા, એટલે ટૂંકમાં જે ભાગાકારની અંદર આપણે 2 ને લેવા, 5 ને લેવા, અથવા તો અપૂર્ણાંકમાં તો કે અપૂર્ણાંકમાં લેવા માટે 2 ને નીચે લેવા, 5 ને નીચે લેવા. ઈ નો ખબર હોય, બરાબર. સમજી લો. જમણી બાજુ નિશાનીની જમણી બાજુ જે સંખ્યા હોય ઈ ભાગાકારમાં જાય. ક્યાં જાય? ભાગાકારમાં. અને જે ઉપરની સંખ્યા હોય ઈ ક્યારે? તો કે ઈ સંખ્યા યથાવત રે, હોય એમ નામ રે. એનો મતલબ એમ થયો કે 5/2 એટલે કે તમારે ભાગવાના કયાને છે? તો કે ભાગવાના તમારે આગળની સંખ્યા છે. કોના વડે ભાગવાના છે? તો કે જમણી બાજુની સંખ્યા વડે ભાગવાના છે, અથવા તો નીચેની સંખ્યા વડે તમારે ભાગવાના છે. કોને? તો કે જે તમારે ડાબી બાજુ છે એને ભાગવાના છે, ડાબી બાજુ છે એને ભાગવાના છે જમણી બાજુની સંખ્યા વડે. ડાબી બાજુ જે છે એને ભાગવાના જમણી બાજુની સંખ્યા વડે, બરાબર. અથવા અંશ અને છેદમાં આપ્યું, ઉપલા છે, ઉપલા એને તમારે ભાગવાના, નીચેના વડે તમારે ભાગવાના, બરાબર. જો હવે તમે એમ કરશો કે 2 દુ ને 4, 1 વધ્યો. અહીંયા હવે લોચા પડે. હવે આમાં તમારે પૂર્ણાંક કયો ગણવો અને અપૂર્ણાંક કયો ગણવો. તો આપણે શું કરતા હતા? આપણે અહીંયા કંઈક હમણાં એવું કર્યું હતું, અંશ પછી અહીંયા જે છે પૂર્ણાંક અને અહીંયા છેદ, પૂર્ણાંક અને અંશ, આનું બધું કંઈક પ્રોસીજર કરી હતી. શું કરી હતી? તો કે જે છેદ છે ઈ છેદ અને પૂર્ણાંકનો આપણે ગુણાકાર, અને પછી જે અંશ હતો એને એની અંદર પ્લસ કર્યો તો જુઓ તો અહીંયા ઈ નું ઈ પાછું આવી ગયું કે ન આવી ગયું? માત્ર તમને લખતા આવડવું જોઈએ કે જે અહીંયા નીચે આવ્યું શું? આને ખાલી પલટી નાખવાનું, બીજું કાંઈ છે નહીં. આને આવી રીતે પલટી નાખવાનું. જો નો આવડે ને કાંઈ તો કહું છું, નો આવડે ને તો કશું કરવાનું નથી. આજે છે અહીંયા શું આવ્યું? જો આ ભાગાકારમાં તમે જુઓ તો આપણે 2 ઉપર આવ્યા, અહીંયા 2 આવ્યા, અહીંયા 1 આવ્યો, આમ આવ્યો. હવે તમને અહીંયા શું આપેલ છે? જુઓ તો તમને અહીંયા શું આપ્યું? તો આને આમ તમે સહેજ આવી રીતે પલટો તો, બરાબર. આને સહેજ પલટો ને એટલે શું થશે? તો કે આ જે આની જેવી સંખ્યા બની જશે, બરાબર. એટલે કે આ જે છેદ છે તમારો અહીંયા આને છેદ જ કહેવાય, બરાબર. શેષ વધે. શું કહેવાય? છેદ નો કહેવાય પણ શેષ કહેવાય. શેષ જે તમારી વધી એ શેષ તમારી ક્યાં વહી જશે? અંશમાં જતી રહેશે. આ છેદને લેવાની છે તમારે અંશમાં. આનું આપણે તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર વ્યવસ્થિત સમજાવશું. આની અંદર તમારે ભાજક, ભાજ્ય, છેદ, છેદ ના આવે શેષ, ભાગફળ, આ બધું તમારે આની અંદર સમજવું પડશે. તો તમને અહીંયા ટપ્પો પડશે કે આને આવી રીતે ફેરવવાની, બરોબર. અત્યારે તમને આમાં સમજણ નહીં પડે, એટલે આ તમને આપણે આગલા લેક્ચર ની અંદર સમજાવી દઈશું, બરાબર. તો જો આટલું છે, આટલું તમને જો આવડતું હશે,
મસ્ત મજાના કોઈ પણ ગણિતનો દાખલો હોય એમાં તમે ગણી શકશો. આ તમારે આખા ગણિતમાં ઉપયોગી છે. ગણિતનું કોઈ પણ ચેપ્ટર હોય આટલું તો તમારે આવશે જ, એટલે મારે તમને કરાવવું પડ્યું. બરાબર? આ ભણાવવાનું કારણ જ છે કે આ તમારે પૂછાવાનું છે. એટલે હજી કહું છું, આટલું ભણાવ્યું એટલું પાકું કરી દેજો. 1 થી 30 સુધીના ઘડિયા મોઢે કરી લેજો, અથવા તો આપણો લેક્ચર જોઈ લેજો. 1 થી 100 સુધીના ઘડિયામાં કોઈ પણ જવાબ ફડાક દઈને તમે લાવશો. અને બીજું વર્ગ 1 થી 30 સુધીના અને ઘન એનાથી અડધા 1 થી 15 સુધીના જો મોઢે કરી લેશો તો ક્યારેય દુખી નહીં થાવ. આટલું મોઢે કરી લેજો. બરાબર? આટલું એક આ બોર્ડ તમને ભણાવ્યું ઈ, બીજું 1 થી 20 સુધીના કહું છું અથવા 30 સુધીના ઘડિયા કરો તો બહુ સારું. 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ, 1 થી 15 સુધીના ઘન અને ઘનમૂળ મોઢે કરી લેજો. એટલે ગણિતમાં તમારું 50% કામ આસાન થઈ જશે. બરાબર? તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા. વધારે આવતીકાલે અથવા તો આગળના લેક્ચરની અંદર શીખીશું. એકવાર કમેન્ટની અંદર બતાવજો કેવો લાગ્યો લેક્ચર. બરાબર? ચાલો મિત્રો મળીએ આગલા લેક્ચરમાં.